હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ બધાને હેપી મકર સંક્રાંતિ. બસ પતંગ ચગાવો ને મોજ કરો આજના દિવસમાં. જો નાઈને ફ્રેશ થયો છું અત્યારે, હજી હેરની ડ્રાય ખાવાના બાકી. કીધું પછી આપણે હેર સેટ કરી. આરસીભાઈ ઉઠ્યા ત્યારે બધા અડધા ફડધા તૈયાર થયા ને અડધા ફડધા બાકી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. આજે તો મમ્મી વ્હાઈટ ડ્રેસ પહેરીને રેડી ને એમ નામ રેડીઓ. હવે આરસીવ નો વારો છે. હવે આરસીવ નો વારો. એ વાત સાચી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મકર સંક્રાંતિ બધાયને. હેપી મકર સંક્રાંતિ. એ કાના અત્યારમાં અમે તો 2 વાર ધાબા ઉપર જઈએ. લ્યો હે આરસીવ, તું હવારમાં 2 વાર ધાબા ઉપર હજી જાવું એ. ખુશી ગઈ છે નાવા, હજી એને રેડી થવાનું બાકી છે. કીધું કાલો વ્લોગની શરૂઆત કરી દઈ ને. 2 દિવસથી વ્લોગ નહીં આવ્યો હોય. તમે બધા વિચારતા હશો કે વ્લોગ કેમ નહોતો આવ્યો. કંઈ રીઝન નહોતું, થોડું ઘણું કામમાં હતા તો એ બધામાં એના ઓલા ને. આ વ્લોગ તો સાંજે જ આવી ગયો છે, બધાએ જોઈ લીધો એ છે મકર સંક્રાંતિના દિવસે. તો થોડુંક શેડ્યુલ આમ તેમ કર્યું હતું એના લીધે. હા, આપણે હમણાં ઉપર જ જવું છે. આમ એને જવું. એને બધા છોકરા દેકારો કરે છે ને ક્યાર ના, તો એને એને જીવ અહીંયા છે કે બધા શું અવાજ કરે, શું કરે આ જાવું છે. હા હર હર મહાદેવ કહે. હર હર મહાદેવ. હા, વારે વાહ દીકો, ડાયો ડાયો દીકો. હાલો રેડી થાય ખુશી, પછી જાય પતંગ પતંગ લઈને ધાબા ઉપર. હું ને આરસીવ રેડી થઈને આવી ગયા છે ધાબા પર પતંગ ચગાવવા માટે. અરે કાંઈ પોછ આરસીવ કહે તો કાંઈ પોછે. શું કરે આરસીવ? બધાય પતંગ ચગાવે, બધા જોવે. બધા માણા આટલા બધા કે. હા, હવે તો ધીમે ધીમે હે ને ધાબા ઉપર ને એવી રીતે સ્પીકરનું ને ઓછું થઈ ગયું. નકર પહેલાં તો ધાબે ધાબે બધા સ્પીકર લગાવતા. હા, શું શું શું. હા, એને ન મરાય. એ શું કર્યું એ તે બધું સેટિંગ વિખેરી નાખ્યું. હે અલે લે અડી લે. અરે તારી બંધ કરી દીધું. ઉપરથી સ્ક્રીન ઓલી કરી નાખી. દિવસે દિવસે ચારો થતો જ હશે. હા લ્યો બધાને કે લ્યો. કેમ પતંગ ચગાવીશ? પતંગ કેમ ચગાવીશ તું? પતંગ ક્યાં ચગે? પતંગ ક્યાં ચગે આરસી? પતંગ ક્યાં? પતંગ ક્યાં હે? પતંગ ગયા જોયા લ્યો. પતંગ ક્યાં આરસી? બાજુ તો બધાય ધાબા ઉપર બધાય ચડી ગયા હે. સરસ, મજા આવશે. આ પતંગ તો ચગે હે, ચગાવવાની મજા આવશે. હજી તો ધીમે ધીમે બધા ધાબા ઉપર આવશે. એમ સાંજે ટાણે વધારે માણ આવી છે. અત્યારે ખરાબ બપોરે, હજી બપોરે અને સવારમાં થોડુંક ઓછું હોય. લેડીઝને હજી થોડું ઘણું ઘરનું બધું કામ હોય ને બધું પતી જાય ને પછી આવશે બધી લેડીઝ ઉપર ધાબા ઉપર. જો પહેલી પતંગ તો ચગીએ ગઈ છે. એ કપાઈ જવાની લાગે છે. અરે નો કપાવી જોઈએ કાકા. એ ગઈ એકલી ગઈ ખુશી વચ્ચે નાખી હતી. ઓહો, ઓલું વગાડવાનું લાવી નથી નકર કે તું. બધાને જય શ્રી કૃષ્ણ, હેપી મકર સંક્રાંતિ. તડકો છે ભરપૂર. બપોર પછી એ વાત સાચી છે, પણ સવારમાં કંઈક ઉત્તરાયણની મજા અલગ હોય, મકર સંક્રાંતિની મજા. તો જો ફ્રેશ થઈ ગયા છે બધાય હવે. અને આરસી ગયો નીચે પાછો, ઘડીક આવે ધાબા ઉપર ને દાદા ભેગો વળી નીચે જઈને ચાલે છે. અત્યારે જો ભર તડકે આ સાહેબ ચગાવે છે. એમ કાપતા રહ્યો પતંગો યાર. કપાઈ જવાની. જો બે કાપી ખુશી. આજ તમારે ગણ્યા જ કરવાની છે. ઘણા વર્ષથી નથી ચગાવ્યો. આસુ બહુ ઓછા પતંગ ચગાવ્યા. ઓલી વખતે 1-2 ચગાવ્યા હતા બસ. એની પહેલાં તો સાવ ચગાવ્યા જ નહોતા. કાંઈ નહીં. જો હવે અમે લોકો છે ને અત્યારે જાય છીએ ફ્રેન્ડ્સના ઘરે, કેવલ ને બિંદુના ઘરે જાય છીએ. આ વખતે વિચાર્યું કે અહીંયા સેલિબ્રેશન કરશું કંઈક, મજા આવશે બધાને. હા, અહીં ચગાવતા જાય આશીષ કે કાંઈ નહીં. જો થોડીક વારમાં જાય અહીંયા, પછી હવે તમને મળે. આવ્યા છીએ કેવલના ને બિંદુના ઘરે. સવારમાં
હાઈરે નાસ્તો કરી લીધો. ખુશીને લાગી હતી ભૂખ કે લોચો લઈ જાય તો લોચા સારું તો સવારમાં બબાલ થઈ ગઈ કેવા લાગ્યા. હા ભાઈ નાવા ભાઈ હું નાવા ગયો તો ની વાહેથી આવી લોચો લઈને એટલે ચાલુ થઈ ગઈ કે જલ્દી કર જાડિયા જલ્દી કર કીએ ભૂખ લાગી છે કીએ. ખરી લીધો નાસ્તો કરીને ત્યારે બેઠા હવે જાય ધાબા ઉપર પતંગ ચગાવી આવી એકાદ બે. ત્યાં તો જમવાનો ટાઈમ થઈ જાય. સવારમાં એક પતંગ ચગાવ્યો ત્યાં તો પછી પાછો નીચે ઉતરો. ખુશી કે હાલો હવે ત્યાં પછી કપાઈ ગયો ફોન ઓલું પતંગ ફોન યાદ આવે આવ્યા ચડા પહેરીને. શું કરેશ હે કેમ આવ્યો? હા આવતો રે. જય શ્રી કૃષ્ણ માસા. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. ભાઈ હવારમાં લ્યો બસ બાને નથી કરવા આવે. બાને જય શ્રી કૃષ્ણ. હાલો હાલો ધાબા ઉપર જાય પતંગ ચગાવવા માટે. ધાબા પર આવ્યા હી મેડમ ફિરકા બિરકા કાઢે હે. કન્ના બાંધી દઈશ ને તો મારું કામ કાંઈ નથી. રીલ હતી આ રિયલમાં તો નથી જ. 2 મિનિટ ઉભી રે ફોન વયો ગયો હાવ વયો ગયો જો આપણે નથી. કાંઈ વાંધો નહીં હમણાં આવશે પછી પાછા જગાવશું. મને ક્યાં આવડે હવે જા જા હું કોઈ નથી ચગાવતો પતંગ ખુદ આ મારે આ ખોટો હાવ ખોટો હે. બાંધીએ પણ આવડે હે ને ગયું ને આપણે હા અમને આવડે ઈ બાંધીએ. આયા તો જો બેકગ્રાઉન્ડમાં સ્પીકર બીકર હાલે હે વાગે હે બધું હાલે હે. પછી હાંજક તાણે આપણે આપણા ધાબા પર જઈને એન્જોય કરશું બધી કરશું. બરાબર ને? કરવાનું હે આજે બાય જા મમ્મી. હા પછી અહીંયા પછી અહીંયા હાંજક તાણે જઈશું. ને આજનો બ્લોગ થોડોક લેટ આવ્યો છે અમારે. અમે શેડ્યુલિંગ આમ તેમ કર્યું હતું થોડુંક કેમ કે ઉત્તરાયણનો બ્લોગ ઉત્તરાયણના દિવસે જ જોવાની મજા આવે એટલે પછી અમે હે ને ઉત્તરાયણના દિવસે જ અપલોડ ને એવું કરી નાખ્યું છે. તો વ્લોગ જોયો છે ત્યારે બધાએ. તો હું તમારા બધાને કેવી એન્જોયમેન્ટ થઈ આજના દિવસમાં કોમેન્ટ કરજો. એ મેં કીધું હે બરાબર ને ખુશી? આ ઉત્તરાયણનો વ્લોગ ઉત્તરાયણના દિવસે જ જોવાની મજા આવે એટલે અમે રાતે અપલોડ કર્યો છે એમ. બધાય તમે બધાય કેવી ઓલી મસ્તી કરી મોજ મસ્તી કોમેન્ટ કરજો. આજ તો હોય જ ને એમાંય અમદાવાદ તો એકદમ ફૂલ જોશમાં. એકદમ ફિરકા બીરકા લઈને ભાવે ચગાવે કેવો જોઈએ આપણે. ચગશે ઓકે ચગાવો. કોણે ઉત્તરાયણમાં પતંગમાં લખીને બીજાના ધાબા ઉપર મેસેજ મોકલાય? હાલો બધા કહી દેજો. ખુશી તે કઈ મેસેજ મોકલાય એવા પતંગમાં લખીને કોઈને મેસેજ નથી મોકલા ને? કેવલે તો મોકલાય છે. કેવલા હાચું બોલ. મોકલા અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરું. હાલો નો બોલાય અત્યારે. પતંગ થઈ જાય બિંદુ આવે ઉપર પતંગની જગ્યાએ કેવલાને ચગાવી નાખે. પછી પાછું જવાય દો કેવલા ખેંચે લઈ ગઈ ઢીલા જ મૂકે. કેટલી વાર હાલો ખુશીએ જો હે ને આખું આમ બધું સાફ કરી નાખ્યું. આજુબાજુ કોઈ હે નહીં એકલો પતંગ ચગે ખુશીનો. હે ખુશી? અરે ખુશીએ પતંગની ડોળ આમ સંભાળી એવી રીતે જેવી રીતે મારી જિંદગીની ડોળ સંભાળી એવી રીતે. જોયું કેટલું હાર્ડ હતું? બહુ હાર્ડ. હા ફેસ્ટિવલ થોડુંક આમ તને ચગાવી પડે ને પતંગ ની. નકર તું વરી પાછું કાપો ઉપર આવ. ના સાચું જ છે. અને મેં તો કીધું હરખી રીતે જ કીધું કે તેને એવું લાગ્યું કે મેં ઓલી રીતે કીધું એમ. ખબર હે ને? અરે હા સરસ. આવા દેખાતો લઈ હોય પતંગ એ કાળો પતંગ ચગે. ભલે ને હવે કોઈ નહીં કાપી શકે તાર તો કાંઈ વાંધો નહીં. કહી દે ખુશી ખેંચી લઈશ એમ કેવાય. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ આ બાજુ. ખુશી માસી
માસીએ તો ઘણું બધું કરી નાખ્યું. જય શ્રી કૃષ્ણ. જો આ બાજુ રોટલી બને છે. રોટલી નહીં તો પૂરી. ઓકે. જો પૂરી લોટ બાંધ્યો છે માસીએ તો મેં ચાલો હવે ચાલુ કરી દઈએ અને ઊંધિયું ઊંધિયું. અને શ્રીખંડ. અરે વાહ. દાળ ભાત કઈ રીતે દાળ ભાત નહોતા કરવા દાળ ભાત તો તોય જોયું મજા આવે. લે હાલો આજ તો પૂરી છે. ઘણા ટાઈમ પછી પૂરી. અમે પૂરી ઓછી કરી અમે પૂરી ઓછી કરી. અમારે તો તોય નાસ્તામાં ને હું બનાવું ઘણી વખત અમારે ઓછી. અમારે પૂરી એટલે ઓમ ઓછી કે પૂરી અમારે બધાને હે ને મોસ્ટ ઓફ રોટલી વધારે ખાવા વાળા. ક્યારેક ક્યારેક આવી રીતે પૂરી હોય ને પૂરી તો હાલે. મજા આવે. અમારે ક્યારે ખાંચે હું કરું ચાંદ પૂરી હા. મમ્મી કરે. મમ્મી ને પપ્પા ને ઈ બે પૂરી ખાવા વાળા. જોઈ છે ડીશ નથી ના ના અત્યારમાં નથી. હાલો બનાવી નાખો. જમીને ફ્રી થયા ને ત્યાં તો જો આમ બધા ખડકાઈ ગઈ. જો ઓલો તો હું આ ઠેઠ આમ ખૂણામાં ખડકાઈ ગયો, હુઈ ગયો. હા એ હુઈ ગયા. મમ્મી હુઈ ગયા. મમ્મી ઓલી બાજુ હું બિંદુ આયા હોઈ જશે. ઓલાને શાંતિથી ઠાવી લીધી. ધીમે ધીમે બોલવું પડે ને, અગર ઉઠશે તો હેરાન કરશે. હુઈ જાવ સાના મોરા બધાય હવે. હા પેલા હુઈ જાવ બધા તો ખોલી દેખો. નકર બધાય જાગવાની. ચલો. તને એમ કહેશે બહાર લઈ ચાલ હવે. ઓલી ક્વોલિટી ખવડાવી હતી કહું. મને કે ઓલો કે મને આવ્યો ને સવાર કે હા બાબુડી. મને કે છે બાબુડિયા કે બે કે હાલો હાલો હુઈ જાય હવે. હુઈ જા હુઈ જા. મજા આવશે. જો બધાય હુવાની તૈયારી કરતા હતા ને ત્યારે ઉઠો કેવો જોવે આજ જાડિયા કેવા હું તો કેવી મસ્ત તૈયાર વૈયાર થઈને હુવા જતી જ બધું હાઈસ હવે હુઈ જાવ નાઈટ ડ્રેસ પહેરીને આરસીયા આરસીવ આરુ લિયો શું એને એ ઉઠો હું કરવા ખબર હે ઉઠીને એને આંખો ખોલીને તરત તને જોઈને એટલે નવાઈ લાગી કે આ કોણ દરરોજ તો આવતું નથી. હા એ બાબુડિયા ને હવે પૂરું લ્યો હુઈ લ્યો બધાય હવે હુઈ જા તું તમ તારે હવે ન હુએ એટલે ઘડી વાર હોઈ જાય. ન હુએ કેવલ હવે ઈ ટ્રાય તો કર, નકર પછી કાંઈ નહીં, બીજું શું હોય એમાં. કા હે આરસે એ બપોરે થોડીક વાર આરામ કરીને જો પાછા ધાબા પર આવી ગયા છીએ. આખો ડાયરો આવી ગયો હે. આરસી ભાઈ કપડા બપડા બદલાવી નો હે હાય કે બોલાવાનો નહીં નકર કઈસે તમારી હા તમારે આવું કેવલ કન્ના બાંધે બંધાઈ ગયા. અરે વાહ તમારે હારું બાંધી રાખ્યા કે આસી આવી પતંગ ચગાવશે હમણાં ચગાવ ને હવે. હે કા આરસી પતંગ ક્યાં ચગે પતંગ ક્યાં ચગે અરે એમ ચગે લ્યો પત્તું તાર ચગાવે હે ને પતંગ એને મજા આવી ગઈ ઓમ ને લ્યો પાડી દીધા ચશ્મા. ક્યાં ચશ્મા ક્યાં જો માન માન બિંદુ ને લઈ આવ્યા હી હવે હા હો બિંદુ માંડ ચડીને આવી. 4 સ્ટોપ લીધા છે. 4 સ્ટોપ લેવા જ પડે. હાલો ચગાવશું. આખા દિવસની લાઈટ ન ગઈ ને અત્યારે રાત્રે છે ને લાઈટ ગઈ. હવે હા પતંગ ચગાવવાનું છેલ્લો ઓલું હતું ને ત્યાં લાઈટ વહી ગઈ. હવે જોઈએ હવે ક્યારે આવે. રાતે લાઈટ જાય ને તો હેરાન વધારે રહીશું. ચાલો હવે આ વ્લોગ તો અહીંયા જ એન્ડ કરશું કેમ કે આ વ્લોગને હવે એડિટ કરીને અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. ભાઈ હવે શું કરો હો પપ્પા ક્યાંથી બોલ્યા એમ એટલે અચાનક દેખાઈ ગયા પપ્પા એમ હે અંધારામાં એ આ શું હા બધા બેઠા હી જો એમ બધા બેઠા એમને શું કરી બીજું પાવરની રાહ જોઈ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ.